ઉપલેટામાં 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની આન-બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી। મ્યુનિસિપલ વી મંદિર હાઈસ્કૂલ ખાતે શહેરના પ્રથમ નાગરિક અને નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરાના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામતી આપવામાં આવી હતી। સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં શહેરના રાજકીય, સામાજિક અને શૈક્ષણિક આગેવાનો, પોલીસ, એનસીસી, શાળા કોલેજના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રસંગે દેશભક્તિના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા અને ઉપસ્થિત લોકોએ સ્વચ્છતાના શપથ લીધા હતા। કાર્યક્રમના નગરપાલિકા પદાધિકારીઓ, ચૂંટાયેલા સભ્યો અને કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા આજે 15મી ઓગસ્ટના દિવસે 80મો સ્વાતંત્ર્ય દિવસ હોય અને ધ્વજવંદન કરવામાં આવ્યું છે। આજે મારી નગરપાલિકાની સમગ્ર ટીમ, શહેર સંગઠનના પ્રમુખશ્રી હાજર હતા અને દરેક જ્ઞાતિના પ્રમુખશ્રીઓ, ઉપલેટાના આગેવાનો, ભાઈઓ, બહેનો, બાળકો, ડૉક્ટરશ્રીઓ, મેડિકલ ભાઈઓ, લેબોરેટરીના ભાઈઓ તથા સમગ્ર ઉપલેટાના આગેવાનોએ આજે ધ્વજવંદનમાં હાજરી આપી છે। તેથી ખૂબ જ આનંદનો અવસર છે આજે, અને આજે શહીદોને પણ સલામ આપેલી છે। આજે જેના કોઈના ધણી હોય, કોઈના ભાઈ હોય કે કોઈનો દીકરો હોય, જે 20 વર્ષનો વયોગ્ય હોય અને જે દુઃખ હોય, એને આજે આપણે બધાએ ભેગા મળી અને સલામી આપી અને એ દિવસને યાદ કરેલ છે। તો આજે સ્વતંત્ર દિવસને 80મા વર્ષમાં ખૂબ જ મોટે પાયે નગરપાલિકાના ચીફ ઓફિસર પણ હાજર હતા અને તમામ સુધરાઈ સભ્ય પણ અમારા હાજર હતા। સંગઠનના તમામ હોદ્દેદારો, દરેક મોરચાના હોદ્દેદારો હાજર હતા અને ખૂબ જ આનંદથી આ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે। અને આજે અમે જે અમારા સાફ સફાઈના જે કર્મચારી છે એને, જે અમારે 9 વોર્ડ છે, જે વોર્ડમાં સાફ સફાઈ સ્વચ્છ જે વધારે વોર્ડમાં હોય તેને 10,000નું ઇનામ પણ આપવામાં આવેલું છે। નીલમ બોલુ રાઠોડ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ઉપલેટા।